જુઓ પૂજા થઈ ગઈ છે, લાલા ભગવાનના દર્શન કરો અને મેના પપ્પા જોબ જવા તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જુઓ હજુ અંધારું છે, 6:30 થયા છે અને આપણા ઘોઘરાજી દૂધ પીવી છે, ઘોઘર બિલાડો ધ્રુવીનો. અને આપણે મેન માટે નાસ્તો તૈયાર કરી લઈએ. ચલો જલ્દી શું બનાવજો. મિહિરભાઈ તો નાહવા માટે પાણી ગરમ થાય છે સ્કૂલ જવા માટે, અને ઘોઘર બિલાડો આવી ગયો છે આપણો. તો ચાલો એને દૂધ આપી દઈએ સવારમાં. જુઓ બહાર તો અંધારું છે અને આવી છે આ તો. ચાલો અલા હેડ પેલા બહાર હેડ. જુઓ શિવા આવી ગયા સવારનું દૂધ પીવા માટે. અને આલુ પરોઠા તો અહીંયા મેં બટાકા બાફી દીધા છે. મસ્ત મજાના બટાકા બફાઈ ગયા છે. તો આપણે આલુ પરોઠા બનાવી દઈએ. સવારનો મિહિરનો નાસ્તો સ્કૂલે લઈ જવા માટે. એના આલુ પરોઠા નાસ્તો બની રહ્યો છે અત્યારે. જુઓ ગરમા ગરમ આલુ પરોઠા બને સવારમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જુઓ નાસ્તો બાસ્તો રેડી. હેડો હેડો જલ્દી મોડું થયું. સવારમાં વાસણે ઘસાઈ ગયા, દૂધે લઈ આવ્યા. દાદાને ચા મૂકી આલીએ ને આપણે બી રેડી થઈ ગયા છીએ. સવારમાં વાડાની સફાઈ કરવા માટે આવી ગયા છીએ અને પાંખર ચાલે છે. જુઓ પાંદડા થઈ ગયા વાડામાં. તો ચલો સાફ સફાઈ કરી લઈએ પછી મળીએ. તો જોવા ગાઈસ, ડોલ ભરીને કચરો તૈયાર કરી લીધો છે. કચરાવાળી ગાડીની રાહ જોઈએ. મસ્ત મજાનું વાળો સાફ થઈ ગયો છે આપણો. દેખો આ મેની ફેવરેટ જગ્યા છે એટલે મારે સાફ રાખવી પડે, કારણ કે બપોરે અહીંયા રમવા માટે આવે છે. તો ચલો હવે આપણે રસોઈ તરફ વળીએ, રસોડામાં જઈએ. અને મેં શોર્ટ્સ વિડીયો પણ અહીંયા ઉતારવા માટે જુઓ સ્ટેન્ડ લઈને આવી હતી. ચલો ફટાફટ કામે લાગીએ. સવારમાં રીલ્સ બનાવતી હતી અને બહાર પેલો ભૂંગળાવાળો આવ્યો છે. તો ચલો લેવા જઈએ, ફાફડા લેવા જઈએ. અમે એના પપ્પા નાવા ગયા છે. તો ચલો ફટાફટ લઈ આવીએ. આપણે આઈરા ગ્રીનવાળા છે પાપડી લઈએ છીએ. અને આ જુઓ બધા. ચલો લઈ લઈએ શેકેલા પાપડ, ઓઇલ ફ્રી. રેડી થઈ ગયા. મિક્સ લઈ લીધા 250 ગ્રામ, એ પણ શેકાઈ દઈએ. જો શેકાય મસ્ત મજાના ભૂંગળા તૈયાર થઈ ગયા. ગઈ સવારમાં જુઓ લઈ લીધા છે ભૂંગળા. અને આ તો ધ્રુવી આવવાની છે. તો ચલો ચણા બણા પલાળી દઈએ. ધ્રુવીની ફેવરેટ સબ્જી બનાવીએ. ધ્રુવીને ચણા બહુ ભાવે છે. તો ચલો. અને મિહિરના પપ્પા અને મિહિર માટે તો આવી ગયા ભૂંગળા. તવીઓ લઈ લીધી. ચલો પૈસા લઈ આવીએ. મમ્મી જોડથી લઈએ છીએ. જો ગલ્લા ને બધું મસ્ત મસ્ત વસ્તુઓ છે બધી. પપ્પા બહાર જ્યાં છે હું લઉં લોકા ચડ જ્યાં હે એટલે તો કહું એમની જોડે હોય કે સાફ સફાઈ, કચરા પોતું, વાસણ, કપડાં બધું કમ્પ્લીટલી થઈ ગયું છે. હવે રસોઈ બાકી છે. તો ગરમા ગરમ બનાવીએ અને જમીએ. તો લીલું લસણ અને ડુંગળીની એવી મસ્ત ચટણી બનાવી છે નાસ્તો. જો આ મસ્ત મજાનું ચણાનું શાક બનાવી દીધું છે. સાથે છે ભાત. મિહિરભાઈ, એ મિહિરભાઈ ચાલો ખાવા. ગાઈસ જુઓ ચણા અને ભાત અને રોટી. ચલો ખાવા. વરાણાથી પ્રસાદી આવી છે. ખોડિયાર માની પ્રસાદી વરાણાની. અને હવે પ્રસાદ ખાઈ ને આ બાજુ જુઓ બપોર થઈ ગઈ, 3 વાગે ઊંઘવાનો ટાઈમ. અઢી વાગે જ ગાઈશ. અને હવે પથારીઓ કરીશ, કપડાં ઉકાઈ ગયા લઈ આવી, સાંજે ઉઠીને વાળીશું. અને ધ્રુવીની રાહ જોઈએ છીએ અત્યારે. તો ઊંઘી ગયા. જુઓ થાક્યા પાક્યા ઊંઘી ગયા. ઊંઘવાની તૈયારીમાં છે. આપણે થોડો આરામ કરી લઈએ. બિલાડો આવી ગયો. જુઓ એના દૂધ પીવું પણ દૂધ થઈ રહ્યું. તો આપણે ઘીવાળી રોટલી ખવડાવીએ. જુઓ આય લે લે આઈ રહી લે લે ઘીવાળી રોટલી સિવાય તો ખાવાની નહીં પાછી. દૂધ પતી ગયું. સવારે 250 જેવું તો પીવડાવી દીધું. તો અત્યારે બપોર પાછા આયા ખાવા. જુઓ લે ગોગો એ ગોગર. ધ્રુવીનો બિલાડો 4 વાર આવી રીતે આલવું પડે. ધ્રુવી નહીં ને એટલે મારે કરવું પડે. જુઓ સાંજ થઈ ગઈ. મિહિરભાઈ તો દીવાબત્તી કરે ને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો. ચલો રસોઈ કરી દઈએ. અત્યારે ફ્રી થઈ ગયા કામ કરીને. અને
ઘરનું બધું કામ કરી લીધું, જમવાનું પતી ગયું, વાસણ કચરા પોતું પતી ગયું. અમારા નણંદ આવ્યા છે તો એમની જોડે કલાક વાતો કરી અને હવે દાદા જોડે ઉપર ગયા છે વાતો કરવા માટે. અને ધ્રુવી માટે પાટણ અમે ગયા હતા જનોઈમાં, ત્યાં ધ્રુવી માટે ગિફ્ટ મોકલી છે. શું છે ચલો તમને બતાવું. અમારા લાલાને ઊંઘાડવાના જ બાકી છે, હમણાં ઊંઘાડીએ ત્યાં સુધી તમને ધ્રુવીની ગિફ્ટ બતાવું. ધ્રુવી માટે જીગી ભાભીએ પાટણથી મોકલ્યું છે. શું ગિફ્ટ છે? ડ્રેસ. વાવ, કોટનનો મસ્ત ડ્રેસ મોકલ્યો છે ધ્રુવી માટે. કલર પણ મસ્ત છે, કવર પણ છે. ધ્રુવી કી લોટરી લગ ગઈ. જો નિકુલ કુમાર માટે કવર અને ડ્રેસ પણ બહુ મસ્ત છે, કોટન. જીગી ભાભીને થેન્ક યુ, ધ્રુવી માટે ગિફ્ટ મોકલી એના માટે થેન્ક યુ વેરી મચ. જો આ મેચ ચાલુ છે ત્યાં તો, અને હોય મિહિરના પપ્પા મિહિર શું કરી રહ્યા છે? આ જૂનું પાટિયું દેખો તૂટી ગયું, એને હવે લખવામાં યુઝ કરશે ને અહીંયા નવું લાયા જુઓ ગિફ્ટ આવી. દેખો કેવું મસ્ત છે, એલ્યુમિનિયમ સેક્શનનું નવું પાટિયું આવી ગયું મિહિરભાઈ તો આજે. અને ધ્રુવીબેન તો આવ્યા નહીં મિહિરભાઈ, કાલ આવવાની છે. ધ્રુવી માટે સરસ સરસ ખાવાનું બનાવ્યું હતું અને ધ્રુવીબેન તો આવ્યા ના કે કાલ સવારે આવીશું, કાલ સવાર કે બપોર આવીશું. અને અમારા ગામ હા હું કરું 1 મિનિટ. ઓકે મિહિરભાઈ ઓર્ડર કરું જો. તો ધ્રુવી આવી નહીં આજે, કાલે આવશે. અને કાલે અમારે ક્યાંક જવાનું પાછું, સવારે કદાચ ગામડે જવાનું થશે ગાઈસ. તો આજે પણ નાનો બ્લોગ બનાવી શકીએ છીએ, તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. કાલે મોટો બ્લોગ બનાવીશું, ગામડે જઈશું એટલે. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ.